નમસ્તે મિત્રો, ગુજરાતી ડિસ્પ્લે ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ કે આપણે જે 7/12માં જે હેક્ટર આરે માપ આપેલું હોય છે તેના આધારે આપણે વીઘામાં આપણે માપ આપણે કન્વર્ટ કરવાના છીએ। તો ઘણા બધા જે ખેડૂત મિત્ર છે તેને હેક્ટર આરેમાંથી વીઘામાં કન્વર્ટ કરતા નથી આવડતું હતું। તો આજે આ વિડીયોમાં આપણે પૂરેપૂરી માહિતી આપણે લેવાના છીએ કે હેક્ટરમાંથી આપણે વીઘામાં માપ આપણે કેવી રીતે લઈ શકાય। તો મિત્રો, વીઘામાં પણ આપણે અલગ અલગ જોવા મળે છે, કેમ કે અમુક જગ્યાએ 23.5 વીઘે એક વીઘો થતો હોય છે, તો અમુક જગ્યાએ 16 વીઘે એક વીઘો થતો હોય છે। તો આપણે બંનેમાં આપણે જોવાના છીએ કે નાના વીઘા અને મોટા વીઘા, તો એમાં આપણે કેવી રીતે કન્વર્ટ કરી શકાય તે પણ આપણે સ્ટેપ બાય સ્ટેપ આપણે સંપૂર્ણ માહિતી આપણે લેવાના છીએ। તો ચલો મિત્રો, અહીં તમને 7/12 આપેલા છે, તો 7/12માં આપણે હેક્ટર આરે માપ આપેલું છે, તો તેના આધારે આપણે વીઘામાં આપણે ટ્રાન્સફર કરીશું કે આ વીઘામાં આપણે કેવી રીતે ફેરવી શકાય તે આપણે જોઈ લઈએ। તો અહીં મિત્રો તમને હેક્ટર આરે માપ આપેલું છે 1,89,19। તો મિત્રો, આ જે હેક્ટર આરે માપ આપેલું છે 1,89,19 તેને આપણે વીઘામાં આપણે કન્વર્ટ કરશું। એ પણ આપણે મોટા વીઘામાં પણ આપણે કન્વર્ટ કરીશું અને નાના વીઘામાં પણ આપણે કન્વર્ટ કરીશું। તો મિત્રો, તમને સ્ટેપ બાય સ્ટેપ આપણે સંપૂર્ણ માહિતી આપણે લેવાના છીએ, કોઈ પણ માહિતી તમને છૂટી ન જાય। અને જે પણ મિત્રોએ હજુ મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો મિત્રો તમે સબસ્ક્રાઇબ કરી દેજો અને બાજુના બેલ આઇકન ઉપર ક્લિક કરી દેજો, જેથી કરીને મિત્રો તમને આવા જ વિડીયો તમને જોવા મળશે। તો ચલો મિત્રો, તો સૌથી પહેલાં આપણે જોઈશું કે 1 હેક્ટર, તો મિત્રો 1 હેક્ટર બરાબર આપણે કેટલા ગુઠા થાય એ આપણે સૌથી પહેલાં આપણે જોઈ લઈએ। તો મિત્રો, 1 હેક્ટર બરાબર 98.84 ગુઠા થાય। તો સૌથી પહેલાં આપણે એ જોવું પડે છે 1 હેક્ટર બરાબર કેટલા ગુઠા થાય અને 1 આરે બરાબર કેટલા ગુઠા થાય અને 1 ચોરસ મીટર બરાબર કેટલા ગુઠા થાય એ સૌથી પહેલાં આપણે જોવું પડે છે। ત્યારબાદ આપણે એને વીઘામાં આપણે કન્વર્ટ કરી શકતા હોય છે। તો આપણે સૌથી પહેલાં 1 હેક્ટર બરાબર 98.84 ગુઠા થાય છે અને ત્યારબાદ આવે છે બીજા નંબરનું 1 આરે, જે વચ્ચેનો જે આંકડો આપ્યો છે 89, એને આરે કહેવામાં આવે છે। તો 1 આરે બરાબર કેટલા ગુઠા થાય એ પહેલાં આપણે જોઈ લઈએ, 0.98 ગુઠા થાય 1 આરે બરાબર। તો એ પણ આપણે આંકડા યાદ રાખવા જરૂરી છે। અને ત્યારબાદ આવે છે છેલ્લા 19 નંબર તમને આપેલા છે, એ ચોરસ મીટર કહેવામાં આવે છે। તો 1 ચોરસ મીટર બરાબર કેટલા ગુઠા થાય, 0.0099। તો 1 ચોરસ મીટર બરાબર 0.0099। આ ત્રણ આંકડા તમારે યાદ રાખવાના રહેશે, તેના આધારે આપણે વીઘામાં આપણે માપ આપણે કન્વર્ટ કરી શકતા હોય છે। તો એ આપણે જે ઉપર આપણને માપ આપ્યું હેક્ટર આરે, તેના આધારે જે મેં તમને 3 આ લખાય, 1 હેક્ટર બરાબર કેટલા થાય, 1 આરે બરાબર કેટલા થાય અને 1 ચોરસ મીટર બરાબર કેટલા થાય, તેના આધારે આપણે જે ઉપર હેક્ટરમાં માપ આપેલું તેને આપણે ગુઠામાં આપણે કન્વર્ટ કરી લેવી। તો આપણે 1 હેક્ટર બરાબર આપણે આપેલું છે ઉપર, તો આપણે સૌથી પહેલાં જે 1 છે હેક્ટર એને આપણે કન્વર્ટ કરી લઈએ। તો 1 હેક્ટર ગુણ્યા 98.84 ગુઠા, તો બરાબર કેટલા થાય, 98.84। તો મિત્રો 1 હેક્ટર આપણને આપેલું છે। જો મિત્રો તમારા અહીંયા 2 હેક્ટર આપેલું હોય, 3 હેક્ટર આપેલું હોય તો તેના આધારે તમારે કન્વર્ટ કરવાનું રહેશે। ત્યારબાદ આવે છે આરે, તો 89 આરે આપેલા છે આપણે અહીં। તો મિત્રો 89 આરે ગુણ્યા જે આપણે બીજા નંબરનું જોયું 1 આરે બરાબર કેટલા થાય, 0.98 ગુઠા। તો તેના સાથે આપણે ગુણાકાર કરીશું, 89 ગુણ્યા 0.98 ગુઠા બરાબર આપણને આવે છે 87.22 જે ગુઠા આપણે મળે છે, 87.22 ગુઠા। તો એ પણ આપણે જોઈ લીધું। ત્યારબાદ આવે છે છેલ્લું ચોરસ મીટર 19। તો મિત્રો 19 ચોરસ મીટર જે આપેલા છે તેને આપણે 0.0099 સાથે આપણે ગુણી લઈએ। તો તેને આપણે ગુણીએ કરીએ એટલે 0.18 મળે છે, એટલે કે 18 સમથિંગ ઉપર આવે છે, પણ આપણે 0.18 આપણે આંકડો રાખી લઈએ। અહીંયા આપણે જે 3 આંકડા મળ્યા તમને, જે હેક્ટરમાં મળ્યા, આરેમાં મળ્યા અને ચોરસ મીટરના મળ્યા, એ 3 જે આપણે ગુઠામાં કન્વર્ટ કર્યા એ ગુઠાને આપણે 3 ગુઠામાં આપણે સરવાળો કરી લઈએ। તો ત્રણેયનો આપણે સરવાળો કરવી એટલે 186.24 ગુઠા આપણને મળે છે। તો જે આપણને ટોટલ આપણને આટલા ગુઠા મળ્યા, 1,89,19 હેક્ટર આરે જમીન હતી તેને આપણે ગુઠામાં આપણે કન્વર્ટ કર્યા એટલે 186.24 આપણને ગુઠા મળ્યા। તો મિત્રો, હવે ગુઠાના આધારે આપણે જેને વીઘામાં આપણે કન્વર્ટ કરવાના છીએ।
તો મિત્રો વીઘામાં પણ આપણને નાના મોટા વીઘા આપણને જોવા મળે છે. તો વીઘામાં એવું હોય છે 23.78 ગુઠે પણ એક વીઘો થતો હોય છે અને 16.19 ગુઠે પણ એક વીઘો થતો હોય છે. તો આવા નાના મોટા વીઘા જોવા મળે છે. તો તમારા જે વિસ્તારમાં તમને જે વીઘો લાગુ પડતો હોય એના આધારે તમારે કન્વર્ટ કરવાનું રહેશે. તો સૌથી પહેલાં આપણે મોટા વીઘા આપણે જોઈ લઈએ. 23.78 વીઘે એટલે કે 23.78 ગુઠાએ એક વીઘો થાય એ આપણે જોઈ લઈએ. તો આપણે 186.24 માપ મળ્યું તો તેને ભાગ્યે આપણે 23.78 કરી લઈએ તો 7.83 આપણને જોવા મળશે. તો મિત્રો જે ઉપર આપણે માપ આપેલું હતું તો તેનું આપણે વીઘામાં આપણે 7.83 વીઘા આપણે થાય છે, એટલે કે 7.5 વીઘાથી થોડુંક ઉપર. અને આપણે નાના વીઘા પ્રમાણે આપણે ગણીએ તો 186.24 ભાગ્યા 16.19 તમારે કરવાનું રહેશે, એટલે 11.50. તો આપણે આ નાના વીઘા જોવા મળશે. તો 11.5 વીઘા જેવી જમીન થશે આપણને આગળ જે જોયું એ પ્રમાણે. તો મિત્રો 11.5 વીઘા તમને જોવા મળે છે અને 7.80 વીઘા તમને જોવા મળશે. તો જે આપણે હેક્ટર આરે માપ હતું 18919 તે નાના વીઘા અને મોટા વીઘામાં આ રીતે તમારે કન્વર્ટ કરી શકાય છે. જો મિત્રો તમને આવા જ વિડીયો તમને જોવા માગતા હોય તો અમારી ચેનલને તમે સબસ્ક્રાઇબ કરી દેજો અને બાજુના બેલ આઇકન ઉપર ક્લિક કરી દેજો, જેથી કરીને તમને મિત્રો આવા જ વિડીયો તમને જોવા મળશે. તો ચાલો મિત્રો આપણે આજે રજા લઈએ. જય હિન્દ, જય ભારત.